નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે છે આ સિરીઝ છે એ 2026 ના બોર્ડના પરીક્ષાને ધ્યાનમાં લઈને ચાલુ કરેલી છે, જેની અંદર ગણિત વિષયની અંદર સૌથી વધારે માર્ક કપાય છે તો વિભાગ એ ની અંદર કપાય છે. જેના માટે છે આપણે આ સિરીઝ ચાલુ કરી છે, જેનાથી તમને 2026 ની અંદર છે વિભાગ એ ની અંદર તમે મેક્સિમમ જે માર્ક મેળવી શકો. એટલા માટે તમારે છે આપણા યુટ્યુબ ની અંદર રહેલા તમામ વિડીયો, તમામ પ્રશ્નપત્રોનું સોલ્યુશન જોવાનું છે અને તમારા મિત્રોને પણ શેર કરવાનું છે કે જેનાથી એને પણ વિભાગની અંદર સારા માર્ક છે મેળવી શકે છે. અને રોજ રાત્રે 7 વાગ્યે છે આપણે યુટ્યુબ ની અંદર આપણો વિડીયો છે અપલોડ કરી દીધેલો હોય છે અને જેનું તમે પ્રીમિયર છે એ જોઈ શકો છો. એના માટે તમારે શું કરવાનું છે તો કે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરશો જેનાથી આપણા યુટ્યુબ ચેનલની તમામ વિડીયોની નોટિફિકેશન તમને છે એ મળી જાય અને તમે છે જો ભૂલી ગયા હોય તો તમને ફરીથી યાદ છે કે મારે છે આજે વિડીયો જોવાનો છે, બરાબર છે. જેનાથી તમને 2026 ના વિભાગ એ ની અંદર જ્યારે પરીક્ષા લખતા હશો ત્યારે ઘણા બધા પ્રશ્નો તમને આમાંથી આપણને જોવા મળશે, બરાબર છે. અને ખાસ મિત્રો છે જે સોલ્યુશન કરાવું છું એ સોલ્યુશનની રીત અને મેથડ યાદ રાખવાની છે. રકમ યાદ નહીં રાખો તો ચાલશે, મેથડ યાદ રાખશો તો તમે ઘણા બધા પ્રશ્નો છે સોલ્વ કરી શકશો. આશા રાખું છું કે તમને આપણું સોલ્યુશન ગમે તો ખાસ કોમેન્ટ કરો અને સાથે આપણા વિડીયોને લાઈક પણ કરો. સ્ટાર્ટ કરીએ આપણું આજનું પ્રશ્ન પત્ર. હવે જો પ્રશ્ન નંબર 1, જેની અંદર આપણને આપેલું છે જો સમીકરણ 2x + 7y = 13, 5x + ky = 32 ને અનન્ય ઉકેલ હોય તો ખાલી જગ્યા થાય. તો આપણને ખબર હોવી જોઈએ અનન્ય ઉકેલ એટલે શું, તો કે માત્ર ને માત્ર એક જ ઉકેલ મળે. જો એક ઉકેલ મળતો તો આપણને કન્ડિશન ખબર હોવી જોઈએ a1/a2 does not equal to b1/b2, બરાબર છે. શરત આપણને યાદ હોવી જોઈએ ખાસ, જેની અંદર આપણે a1 એટલે શું થાય 2, a2 એટલે કેટલા થશે 5, does not equal to b1 એટલે કેટલા આવશે 7 અને કેટલા આવશે k. જો શરત યાદ હોય તો આપણને ઓટોમેટિક ખબર પડી જશે કે ભાઈ ઓપ્શન એ અને ઓપ્શન બી તો આવવાના જ નથી, સી અને ડી આવશે, બરાબર. કે ની કિંમત જોઈએ તો કે અહીં આવી જાય તો કે ડઝ નોટ ઇક્વલ ટુ 7 × 5, આ 5 અહીંયા છેદમાં આવી જાય 2, 7 × 5 = 35 ના છેદમાં 2, બરાબર. ડઝ નોટ ઇક્વલ ટુ આવશે કેટલા આવશે 17.5, 17.5 કયો છે ઓપ્શન નંબર સી, બરાબર. કે ડઝ નોટ ઇક્વલ ટુ 17.5. એટલે ખાસ તમને આ શરત છે યાદ હોવી જોઈએ, બરાબર છે મિત્રો. ઓકે, સો નેક્સ્ટ જોઈએ આપણે જો p of x = ax² - 6x - 6 ના શૂન્યનો ગુણાકાર 4 હોય તો a બરાબર કેટલા? શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા * બીટા = c/a થાય. આલ્ફા * બીટા એટલે ગુણાકાર આપણને આપેલો છે કેટલો આપ્યો છે 4, c એટલે છેલ્લું પદ કેટલા આવશે -6, a તો આમાં a જ છે, a અહીંયા આવી જાય, બરાબર. -6/4, 3 દુ 2 દુ તો a બરાબર -3/2, -3/2 એટલે ઓપ્શન નંબર સી, બરાબર છે મિત્રો. સમજાય છે? જો પ્રશ્ન તમારા માટે નવા હોય અથવા તમે પ્રશ્ન છે સાથે તમારે છે લખતા પણ જાજો, બરાબર છે. ઓકે, ચાલો મિત્રો હવે જે પ્રશ્ન નંબર 3, જેની અંદર આપણને આપેલું છે સમાંતર શ્રેણી √2 √8 √18 નું 10મું પદ ખાલી જગ્યા હોય, 10મું પદ મેળવવાનું છે તો આપણી પાસે શું હોવું જોઈએ ડી હોવું જોઈએ. a2 - a1 √8 - √2, √8 ને લખાય 4 દુ 8, તેનું વર્ગમૂળ શું નીકળે બોલ 2√2 થઈ જાય, -√2 તો કેટલા આવશે √2. અહીંયા બે રૂટ છે ને કાંઈ નહીં તો એક રૂટ હોય, 2 માંથી 1 જાય તો 1 અને √2 એટલે √2 વધે, તફાવત કેટલો મળી ગયો આપણને √2, બરાબર છે. હવે આપણને શું 10મું પદ એટલે a10 = a + 9d, a એટલે આપડા શું થશે √2 + 9, d કેટલા આવશે √2, તો √2 + 9 √2, આ 9 છે ને કેટલા થાય 10, તો 10 √2 થશે. હવે આપણને આમાં જવાબ તો કે આપ્યો નથી, એનો મતલબ શું થાય કે આ 10 ને આપણે ક્યાં લઈ જવાના છે અંદર. જો એ વર્ગમૂળ ની અંદર જાય તો શું થઈ જાય એનો વર્ગ થઈ જશે ગુણ્યા 2 એટલે જવાબ કેટલો થઈ જશે √200, તો ઓપ્શન નંબર થઈ જશે આપણો બી, બરાબર છે. સમજાય છે? આ દાખલો 1 માર્ક ની અંદર આપણને છે પણ 2 માર્ક ની અંદર પણ પૂછાઈ શકે એવો છે.
બરાબર છે. પ્રશ્ન નંબર 4 ની અંદર આપેલ આકૃતિમાં લંબપદ p ના યામ ખાલી જગ્યા થાય. આપણને આલેખ આપ્યો છે જેની અંદર આપણો x અક્ષ છે અને a થી લઈને p બિંદુનું યામ છે. આપણે p ના યામ છે મેળવવાના છે. બરાબર છે. જેની અંદર આપણને ખબર હોવી જોઈએ જો x યામ પરનું કોઈ પણ બિંદુ હોય તો એનો y યામ કેવો થવો જોઈએ? એનો y યામ કેવો હોવો જોઈએ? હંમેશા 0 હોવો જોઈએ. બરાબર છે. આ y યામ અહીંયા આવે નહીં તો y યામ કેવો 0 છે તો એક તો આમાં છે ને એક તો આમાં છે એટલે આ બે ઓપ્શન તો આવશે નહીં. બરાબર છે. હવે તમે માની લો આ કેટલા છે આનો x યામ કેટલો છે 1 -1 તો અહીં કેટલા હોવા જોઈએ? -1 હોય તો તમારો x યામ કેટલો છે -1 તો ઓપ્શન નંબર ડી. બરાબર છે. x અક્ષ પરનું બિંદુ એટલે હંમેશા ને હંમેશા y યામ કેવો રહેવાનો છે 0 એટલે આપણે y યામ 0 વાળા પસંદ કર્યા. એમાંથી આપણને આ પહેલો યામ કયો દર્શાવે? x દર્શાવે. એનો મતલબ એવો થયો આ x યામ કેટલો છે -1 એના આધારે આપણે લખ્યું -1 એટલે ઓપ્શન નંબર ડી. સમજાય છે? ઓકે. હવે છે પ્રશ્ન નંબર 5 જેની અંદર આપણને આપેલું છે 1 + tan² θ કૌંસમાં 1 - cos² θ બરાબર ખાલી જગ્યા. 4 ઓપ્શન આપ્યા છે તો આની અંદર કઈ રીતે થાય? જો તમે જુઓ તો આપણું છે 1 + tan² θ ને શું લખાય? sin² θ ના છેદમાં cos² θ થશે. અહીંયા કૌંસમાં શું આવ્યું છે 1 - sin² θ નિત્યસમ પ્રમાણે એને શું લખાય? sin² θ. એટલે આપણને ખબર જો sin² θ પ્લસ cos² θ બરાબર 1. આ પ્લસ છે આ બાજુ કયો થઈ જાય માઇનસ એટલે 1 - cos² આ બાજુ વધે શું sin એટલે જે શું લખી શકીએ આપણે sin² θ. આનો લસા લ્યો તો શું થાય? આવું થશે જો તો cos² θ પ્લસ sin² θ છેદમાં cos² θ થશે કે નહીં થાય? અહીં લસા લીધો છે આપણે બરાબર. અહીંયા sin² θ એમનો જો sin² θ પ્લસ cos² θ એની કિંમત કેટલી થાય? 1 તો 1 ના છેદમાં cos² θ અને sin² θ આ બેનો શું થશે? ગુણાકાર થાય. તેનો બધો sin × 1 એટલે sin² θ થાય. એના છેદમાં cos θ એટલે લખાઈશું એને tan² θ. તો ઓપ્શન નંબર આપણો કયો થઈ જશે? ઓપ્શન નંબર સી. બરાબર છે. ઓકે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ કે z + x બાર બરાબર 98 અને z - x બાર બરાબર 12 હોય તો મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધમાં m બરાબર ખાલી જગ્યા થાય. તો પહેલા આપણે આ બેને છે એ લોકપ્રિય રીતે આપણે z અને x બાર મેળવી લઈએ. જેની અંદર આપણને ખબર છે કે z + x બાર બરાબર 98 z - x બાર બરાબર 12 આ પ્લસ માઇનસ છે શું થાય? ઉડી જાય. z + z એટલે શું થાય? 2z બરાબર આ બે નો સરવાળો 2 આપી દો એટલે 100 કેટલા થઈ જશે? 110. તો z બરાબર 110 ના છેદમાં 2 તો z બરાબર કેટલા થઈ જશે? 55. આ 55 ને શેમાં મૂકી દઈશું? આમાં મૂકી દઈએ તો જવાબ શું હશે? z + x z ની જગ્યાએ લખશું આપણે 55 પ્લસ x બાર બરાબર 98 તો x બાર બરાબર 98 - 95 તો x બાર બરાબર 8 માંથી 5 જાય તો 3 9 માંથી 5 જાય તો 4 તો x બાર કેટલો મળી ગયો? 43. આપણી પાસે સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. આપણે જોઈએ z ની જગ્યાએ કેટલા લખવાના થશે? બોલ 55 આવશે બરાબર 3mm - 2 x બાર આપણને મળી ગયા છે 43. તો આ લખી નાખીએ 55 બરાબર 3m - 3 × 2 6 2 ચોક 8 આ માઇનસ છે આ બાજુ કેવા થઈ જશે? પ્લસ. તો એનો મતલબ એવો 55 પ્લસ કેટલા થશે? 86. 6 ને 5 11 6 ને 5 11 નો એકડો વધી આવશે 1 8 ને 5 સોરી 8 ને 6 ડાયરેક્ટ લઈએ કેટલા થાય? 14 એટલે 141 થાય. હવે 141 બરાબર 3m. તો તમે જુઓ તો 141 ના છેદમાં કેટલા આવશે? 3. તો ચલો 3 ચોક કેટલા થાય? 12 2 વધે 3 સત્તા 21 તો જવાબ કેટલો થાય છે? 47. ઓપ્શન નંબર કયો આવશે? સી. સમજાય છે કે નહીં? થોડોક દાખલો છે લાંબો છે પણ પૂછાઈ શકે ખરી. બરાબર છે. તો આપણે આખો દાખલો છે ગણવાનો રહેશે. બરાબર છે. ઓકે. હવે છે પ્રશ્ન નંબર 7 જે આપણે છે ખાલી જગ્યા છે જેની અંદર આપણે છે ગુસ્સા 10 15 બરાબર 2a + 1 હોય તો a બરાબર ખાલી જગ્યા થશે. તો આપણે પહેલા 10 અને 15 નો ગુસ્સા લેવો હોય તો 5 દુ 10 થાય અને 15 હોય તો 5 તેરી 15. આને અવિભાજ્ય હવે થઈ ગયા. ગુસ્સા એટલે શું? બંનેમાં સરખી સંખ્યા લેવાની. તો કઈ આવશે? 5. તો ગુસ્સા કેટલો થઈ ગયો એનો?
5 થઈ ગયો. પણ આપણને ગુસ્સા આપ્યો છે 2a + 1. આ +1 છે, આ બાજુ કેવા થઈ જાય માઇનસ બરાબર 2. એ કેટલા આવશે 4 બરાબર 2a. તો a બરાબર 2 દુ કેટલા થઈ જાય 4. તો a બરાબર કેટલા થઈ ગયા આપણા 2. તો આની અંદર આવશે બીજો જે ઓપ્શન છે એ. બરાબર છે, સમજાય કે ને? આવો એક પ્રશ્ન પણ આપણે આગળના પેપરની અંદર સોલ્યુશન કરાવ્યું હતું. જો તમે બાકી હોય તો એ ફરજિયાત તમે જોઈ લેજો. અને તમે પ્રશ્નપત્ર જેટલા સોલ્યુશન આપણા જોશો ને એટલો તમને 2026માં બોર્ડની પરીક્ષાની અંદર ફાયદો થવાનો છે. બરાબર, ઘણા બધા પ્રશ્નો તમે અહીંથી એવા શીખીને જાશો કે જે તમને બોર્ડની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગી બનવાના છે. વિભાગ એ સોલ્વ કરશો તો એની સાથે તમે વિભાગ બીના થોડા પ્રશ્નો પણ આવડશે, થોડો કોન્સેપ્ટ છે તમારો ક્લિયર થશે. બરાબર છે, તમારા મિત્રોને આપણા વિડીયોની લિંક શેર કરો અને તમે પણ આપણો વિડીયો અંત સુધી જુઓ. બરાબર છે, ઓકે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ કે આપેલ આલેખમાં x બરાબર p ઓફ y માટે શૂન્યની સંખ્યા ખાલી જગ્યા થાય. જો આવડતું હોય તો જવાબ કોમેન્ટની અંદર લખો. શું આવશે? તો મેં તમને આની પહેલા કીધું ભાઈ તમારે જોવાનું p ઓફ y આપ્યું છે તો તમારે yx જોવાનું. yx આપણો કેવો હોય તો કે જે ઊભી લાઈનની અંદર આપેલો છે એ. બરાબર છે, આ આપણો x હોય આપણો કેવો હોય y. તો અહીંયા p ઓફ y આપ્યું તો આપણે yx જોવાનું. એની અંદર ગ્રાફ છે કેટલી વાર છેદે છે 3 વાર. તો આપણો જવાબ થઈ જાય છે 3. બરાબર છે. જો આપણને આમ લખ્યું p ઓફ x બરાબર આમ y બરાબર p ઓફ x તો આપણે x અક્ષ જોવાનું. x અક્ષમાં કેટલી વાર આવે છે તો 1 વાર. તેનો જવાબ થઈ જાય 1. બરાબર, એટલે ખાસ જોવાનું છે p ઓફ x આપ્યું છે p ઓફ y આપ્યું છે. ગોકી ન જવાનું. હાલો x માં કેટલી વાર છે 1 વાર. તો જવાબ પૂરો નહીં. આ p ઓફ x અને p ઓફ y છે તમારે જોવાનું રહેશે. બરાબર છે. નેક્સ્ટ આપણે જોઈએ કે 5 p ઓફ a બરાબર 3 p ઓફ a બાર હોય તો p ઓફ a બાર ની કિંમત મેળવો. આ એકદમ સરળ પ્રશ્ન છે. તમારે કેમ કરવાનું તમે જુઓ, આ p ઓફ a આ બરાબર ને આ બધા ક્યાં આવી જાય છેદમાં આવી જશે. અહીંયા કેટલા છે 3 છે તો છેદમાં 5 આવી જાય. તો એનો મતલબ એવો થયો કે p ઓફ a ને સંગત સંખ્યા થઈ ગઈ 3, p ઓફ a બાર ને સંગત સંખ્યા થઈ ગઈ 5. આ બેનો તમારે કરી દેવાનો છે સરવાળો. કેટલો થાય 8. કેટલો થશે 8. તો આપણને પૂછ્યું p ઓફ a બાર. p ઓફ a બાર કેટલો થાય 5/8. 5/8. બરાબર છે. જો p ઓફ a પૂછે 3/8. તો આ એકદમ સરળ રીતે તમે પ્રશ્નનો જવાબ આપી શકો છો. બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે sin આલ્ફા બરાબર 1/√2 કોટ બીટા બરાબર 1 હોય તો આલ્ફા પ્લસ બીટા કેટલો થાય? તો sin આલ્ફા તો sin ની ક્યાં ખૂણે 1/2 આવે? કયો તો ક્યાં આવશે 45 અંશ આવે. sin 45 તમે કોષ્ટકની અંદર જો 1/√2 હોય એટલે આલ્ફા ની કિંમત કેટલી થઈ જશે 45. એ રીતના તમે કોટ બીટા એટલે કે ક્યાં ખૂણે કોટની કિંમત 1 થાય તો એની અંદર પણ તમે એ જ લાઈનમાં જોશો 45 અંશના ખૂણે તો એ તમને કોટ એ કેટલા આવશે સોરી કોટ 45 કેટલા દેખાય 1. આપણને પૂછો આલ્ફા પ્લસ બીટા. આલ્ફા અને બીટાનો સરવાળો 45 પ્લસ 45 કેટલો થઈ જશે 90. ઓપ્શન આપણો થઈ જશે બીજો. બરાબર છે મિત્રો, સમજાય છે? ઓકે મિત્રો, હવે જે પ્રશ્ન નંબર 11 જેની અંદર આપણને આપેલું છે ઓ કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P માંથી સ્પર્શક P અને PB વચ્ચેના ખૂણાનું માપ 58 અંશ હોય તો ખૂણો POA બરાબર ખાલી જગ્યા થાય. ઓ કેન્દ્રિત વર્તુળ છે, આ ઓ કેન્દ્રિત વર્તુળ થઈ ગયું. એના બહારના બિંદુ P માંથી બે સ્પર્શક PA PB છે. આના વચ્ચેનો જે ખૂણો છે એ કેટલા અંશનો આપણને આપ્યો છે 58 અંશનો છે ને. PA અને PB વચ્ચેનો ખૂણો 58 અંશનો છે. અહીંયા આપણે આ ત્રિજ્યાઓ દોરી દઈએ તો આપણને ખબર છે સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને 90 અંશના કાટખૂણે છે મળે છે. બરાબર છે. તો આપણે જોવું છે POA એટલે આટલો ભાગ જોઈએ છે. આ ખૂણો છે આ ખૂણો છે આ ખૂણો છે. આપણને આખો ખૂણો મળી જાય તો તમે જો આજે આપણે રેખાખંડ દોર્યો એ શું કરે છે ખૂણાના બે સરખા ભાગ કરે છે. બરાબર છે. બે સરખા ભાગ કરતો હોય તો ખૂણો A પ્લસ ખૂણો O પ્લસ ખૂણો B પ્લસ ખૂણો P બરાબર 360 અંશ થશે. તો ખૂણો A કેટલા અંશનો થઈ ગયો 90 નો થશે પ્લસ ખૂણો O આપણે મેળવવાનો છે. ખૂણો B કેટલા અંશનો છે 90 અંશનો છે અને પ્લસ ખૂણો P આપણને કેટલા અંશનો આપ્યો તો 58 બરાબર 360. આ 90 ને 90 કેટલા થઈ જશે 180 થાય. 180 માંથી આમાં તમે એને 20 આપી દો એટલે 200 થાય. વધ્યા 38 તો કેટલા થશે
238 પ્લસ ખૂણો O બરાબર 360. આ 238 આ બાજુ હોય કેવા થઈ જશે? માઇનસ થશે 238. ચલો 238 માં તમે 2 ઉમેરો એટલે 40, 40 માં 6 ઉમેરો એટલે કેટલા થઈ જાય? 300. અને હજી બીજા તમે 60 ઉમેરો એટલે કેટલા થઈ જાય? 360. તો કુલ કેટલા વધે? તો ખૂણો O બરાબર 60 ને 60 120 ને કેટલા આવશે? 122. બરાબર છે. તો ખૂણો O કેટલા થઈ ગયો? 122. તો ઓપ્શન નંબર થઈ જશે 122. બરાબર ને? નહીં મિત્ર, આપણને ખૂણો કયો પૂછ્યો છે? ખૂણો POA. POA એટલે આપણને આટલો જ ભાગ પૂછ્યો. આપણે શરૂઆતમાં તમને કીધું હતું. તો આના આપણે શું કરવા પડે? 122 ના શું કરવા પડે? અડધા. તો કેટલા આવે? બોલો. 6 અને 1 કેટલા આવશે? 61. આપણો ત્રીજો ઓપ્શન છે એ આપણો રાઈટ આન્સર થશે. સમજાય છે? તો આ દાખલો આપણને 2 માર્કમાં 3 માર્કમાં પૂછી શકે. માત્ર ને માત્ર આપણે વિભાગ એની અંદર જ આવ્યું જરૂરી નથી. રીત યાદ રાખજો એટલે તમને બધા વિભાગની અંદર આ પ્રશ્નો છે આવડશે. બરાબર છે? ચલો બીજો પ્રશ્ન જોઈએ 12મો. -2 -3 0 1 3 2 7 નો મધ્યસ્થ ખાલી જગ્યા થાય. જો મધ્યસ્થ પૂછ્યો હોય ને, માહિતી આપણા પાસે કેવી છે? અવર્ગીકૃત માહિતી છે. જ્યારે આ પ્રકારનો પ્રશ્ન મધ્યસ્થ પૂછ્યો હોય તો પહેલા આપણે અવલોકનને શું કરવાના હોય? ચડતા ક્રમમાં ગોઠવવાના હોય. તો આમાં પહેલા કોણ આવશે? તો કે ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવે. તો પહેલા સૌથી કોણ આવશે? -3 -2 પછી 0 1 2 3 અને 7. હવે જ્યારે મધ્યસ્થ પૂછેલ આપણી પાસે 2 સૂત્ર હોય છે. એમાં આપણે નક્કી કરવાનું કે અવલોકનની સંખ્યા કેટલી છે? ગણો તો 1 2 3 4 5 6 7. જો એકી સંખ્યા હોય તો એક્ઝેક્ટ વચ્ચે કોણ થાય? તમે જોવો તો એક્ઝેક્ટ વચ્ચે કોણ છે? 1. એ આપણો શું થઈ જાય? મધ્યસ્થ. તો ઓપ્શન આપણો છે બીજો, એ આપણો થઈ જાય છે સાચો આન્સર. બરાબર છે મિત્રો? સમજાય છે? ઓકે. જો તમે આપણી યુટ્યુબ ચેનલ અંદર નવા હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને અત્યારે જ આપણા વિડીયોને લાઈક કરી દો. બરાબર છે? ઓકે. હવે જે પ્રશ્ન નંબર 13 જે આપણા હવે છે ખરા ખોટા, જેની અંદર આપણને પૂછે કે ભાઈ 17 23 અને 29 નો ગુસા 1 છે. તો આપણને ખબર હોવી જોઈએ કે આ 17 છે, 23 છે અને 29 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. જો બધી સંખ્યા અવિભાજ્ય હોય તો એનો ગુસા હંમેશા ને હંમેશા કેટલો હોય છે? 1 હોય છે. તો વિધાન કેવું થઈ જાય? સાચું. અને જો લસા પૂછ્યો હોય, અવિભાજ્ય સંખ્યા લસા પૂછ્યો હોય તો આ ત્રણે ત્રણ સંખ્યાનો શું હોય? ગુણાકાર હોય. બરાબર છે? ઓકે. નેક્સ્ટ જોઈએ આપણે 14મો પ્રશ્ન, જેની અંદર આપણને કીધું છે દ્વિઘાત બહુપદી x² -12x + 11 ના શૂન્યનો સરવાળો. તો પેલા શૂન્યનો સરવાળો લખીએ. આલ્ફા પ્લસ બીટા. શૂન્યનો સરવાળો શું થાય? -b એટલે કેટલા આવશે? -12 છેદમાં a એટલે 1. માઇનસ માઇનસ કેટલા થઈ જાય? પ્લસ એટલે કેટલો જવાબ આવશે? 12. પછી આપણને કીધું તેના શૂન્યના ગુણાકાર. તો ગુણાકાર મેળવી લઈએ. આલ્ફા પ્લસ બીટા c/a એટલે c એટલે કેટલા છે? 11. એના છેદમાં 1 આવે. આનો જવાબ કેટલો થઈ ગયો? 11. તો હવે શું કીધું? વાંચો. તેના શૂન્યનો ગુણાકાર કરતા આ કેવો છે? અધિક છે. ફરીથી કહું છું, શૂન્યનો સરવાળો તેના શૂન્યના ગુણાકાર કરતા આ અધિક છે. તો વિધાન કેવું થઈ જાય છે? સાચું થઈ જાય છે. બરાબર છે? નેક્સ્ટ જોઈએ 5x - 3y = 45 અને 5x + 3y = -45 ને અનંત ઉકેલ છે. જો અનંત ઉકેલ હોય તો બંને રેખાઓ કેવી હોય? સંપાદી રેખાઓ હોય. જો સંપાદી રેખા હોય તો આપણને શરત યાદ હોવી જોઈએ. a1/a2 = b1/b2 = c1/c2. ચાલો આપણે પેલા છે આ ગુણોત્તર ચેક કરીએ. 5/5 બરાબર b1/b2 -3/3. અહીંયા જવાબ 1 આવે છે, જ્યારે અહીંયા જવાબ કેવો હશે? -1. તો આ બે સરખા નથી થતા. એનો મતલબ એવો થાય, આ કન્ડિશન થાય છે કઈ? a1/a2 does not equal to b1/b2. તો આ શરત શેના માટેની છે? તો કે જે આપણી બે રેખાઓ છે છેદતી રેખાઓ હોય, જો છેદતી રેખાઓ હોય તો એનો ઉકેલ કેટલો મળે? 1 મળે. આપણને આમાં ઉકેલ કેટલા આપ્યા છે? અનંત. તો વિધાન થઈ જશે આપણા માટે ખોટું. બરાબર છે? એના પછીનો પ્રશ્ન છે, જો p of a બરાબર 0.62 હોય તો p of a બાર બરાબર -0.38 થાય. બોલો થાય કે ન થાય? ગણતરી કરો તો કઈ રીતે થશે? 1 - 0.62 કરશો? નહીં મિત્રો. શું કામ? કારણ કે આપણને ખબર છે સંભાવના ક્યારેય માઇનસ હોવાની નથી. તો કઈ ચેક જ નહીં કરવાનું, સીધું વિધાન કેવું થઈ જવાનું છે? ખોટું થઈ જશે. બરાબર છે? સમજાય છે? ઓકે. ચાલો મિત્રો હવે જે પ્રશ્ન નંબર 17 જેની અંદર આપણને આપેલો છે
કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત -6 છે તો A16 - A12 મેળવો. બરાબર છે. તો આપણને ડી આપેલો છે. A16 એટલે શું લખીએ આપણે? A + 15D માઇનસ A12 ને શું લખાય? A + 11D. A + 15D માઇનસ A માઇનસ 11D થાય કે ન થાય? થશે. એમાંથી જો તો આ પ્લસ એ માઇનસ એ ઉડી જાય. 15 માંથી 11 જાય તો કેટલા વધે? 4D. હવે આપણને ખબર છે ડી ની કિંમત કેટલી થાય? માઇનસ છે. અહીંયા હવે માઇનસ છે તો -24 આપણો રાઈટ આન્સર થઈ જશે. બરાબર છે? સમજાય છે કે નહીં? ઓકે. બીજું આપણે જોઈએ કે આપેલ આકૃતિમાં રેખા AB ને શું કહે છે? આ વર્તુળ છે, P કેન્દ્ર છે અને આ એક રેખા દોરી છે. બે બિંદુમાં છેદે છે. જો બે બિંદુમાં છેદે તો રેખા કેવી હોય? શું કહેવાય? છેદિકા. બરાબર છે? ઓકે. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. P of A બરાબર x/3 અને P of A બરાબર 2x/7 હોય તો x ની કિંમત કેટલી થાય? તો આપણને ખબર છે કે આ બંનેનો સરવાળો P of A plus P of A બરાબર x/3 plus 2x/7. બરાબર છે? સોરી, આનો આપણને ખબર છે આનો સરવાળો કેટલો થશે? 1 થાય. તો P of A એટલે x/3 plus 2x/7 બરાબર કેટલા થઈ જશે? 1. આનો ગુણાકાર આની સાથે કરો એટલે કેટલા આવશે? 7x આવશે. આનો ગુણાકાર આની સાથે કરો એટલે કેટલા આવશે? 6x. છેદમાં આ બેનો ગુણાકાર 7 તેરી 21 બરાબર 1. 7 ને 6 કેટલા થશે? 13x બરાબર અહીંયા આવી જાય 21. તો x બરાબર આવશે 21/13. જોઈએ પ્રશ્ન નંબર 20 જેની અંદર આપણને આપ્યું છે a બરાબર 35, FID 40, સિગ્મા FI બરાબર 50. તો x બાર કેટલો થાય? આપણી પાસે સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા FID છેદમાં સિગ્મા FI. a કેટલા આવશે? 35 પ્લસ સિગ્મા FID કેટલા છે? 40 અને સિગ્મા FI કેટલા છે? 50. આ 0 0 શું થાય? ઉડી જાય. તો અહીંયા 4 ભાગ્યા તમે 5 કરો, અહીંયા 0 પોઈન્ટ, અહીંયા 0, 5 8 કેટલા થઈ જાય? 40. તો જવાબ કેટલો આવશે? 35 પ્લસ 0.8. તો જવાબ થઈ જશે 35.8. બરાબર છે મિત્રો? સમજાય છે? તો આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે ખાસ કરી લેવાનું છે. એના ખાસ આપણે 5 જ સૂત્રો છે મેઇન, એ 5 સૂત્ર ભાગા કરી નાખજો. તમારે જો પાસ થવું હોય તો આંકડાશાસ્ત્ર અને સંભાવના પહેલા ચેપ્ટરનું રિવિઝન કરી નાખજો. સમય હવે ખૂબ ઓછો છે. તૈયારી ચાલુ ન કરીએ તો ચાલુ કરી દો, અગર પાસ થવા પછી વાંધા પડશે. બરાબર છે? ઓકે. ચલો મિત્રો, હવે જે પ્રશ્ન નંબર 21 થી લઈને 24 જે આપણા જોડકા છે, જે આપણને 4 માર્કના પૂછાવાના જ છે. બરાબર છે? જેની અંદર આપણે જોઈએ પ્રશ્ન નંબર 21 લંબઘનના પાર્શ્વીય પૃષ્ઠોનું પૃષ્ઠફળ. જે પાર્શ્વીય પૂછે એનો મતલબ શું થાય? તો કે તમારો જે લંબઘન છે, બરાબર છે, જે તમારો શું છે લંબઘન, એની અંદર તમારે આ જે છત હોય એ અને આ જે તળિયું છે એ લેવાનું હોય નહીં. બરાબર છે? આપણે તમે આની અંદર જુઓ તો આને લંબાઈ કહેવાય, આને પહોળાઈ કહેવાય, આને ઊંચાઈ કહેવાય. જેની અંદર આપણે છે એ તળિયું અને છત લેવાની નથી. તો એની અંદર તમે જુઓ તો કે આપણે આ ભાગ એટલે આ જે અંદર ઓલી બાજુ જે ચોરસ થાય એમાં કોણ આવે? તો કે ઊંચાઈ અને પહોળાઈ એટલે કોણ આવે? BH. પણ આ બાજુ ને આ બાજુ બે કેવું હોય? સરખું. તો કેટલી વાર આવશે? 2 વાર. પ્લસ આપણે છત નથી લેવાની પણ આ સામેની બાજુ જો, આ સામેની જે દિવાલ છે એની અંદર કોણ આવે? તો કે આ લંબાઈ આવે ને ઊંચાઈ આવે એટલે કોણ આવે? L અને H. આવું નવું ક્યાં હોય? પાછળની બાજુ. એટલે કેટલું થઈ જાય છે? 2. તો બંનેની અંદર કોમન શું દેખાય? જુઓ તો 2H. અહીંયા શું હતું? B plus L. જો તો ઓપ્શન ક્યાં છે? C. તો પહેલાની અંદર આપણો જવાબ થઈ જશે C. બરાબર છે? પાર્શ્વીય એટલે શું? ઉપરની છત અને નીચેનું તળિયું આવશે નહીં. બરાબર છે? નેક્સ્ટ આપણે જોઈએ આઈસ્ક્રીમના કોનનું ઘનફળ. આઈસ્ક્રીમ કેવો હોય? શંકુ આકારનો હોય. તો શંકુનું ઘનફળ શું થઈ જાય? 1/3 પાઈ r સ્ક્વેર h. એમાં ઓપ્શન થઈ જશે A. બરાબર છે? હવે જોઈએ કે 20 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણો કેટલો હોય? જ્યારે તમને મિનિટ કાંટાની જ વાત કરેલી હોય તો તમને અહીં ગમે એ આપેલું હોય એને ગુણ્યા તમારે 6 અંશ કરી દેવાનું. શું કરી દેવાનું? 6 અંશ. તો 6 દુ 12 એટલે કેટલા આવશે? 120. તો પહેલાની અંદર આવશે ઓપ્શન નંબર C. બરાબર છે? બીજું એમ જ છે કે 50 મિનિટ હોય
તો સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલો છે? તો 50 ગુણ્યા આપણે કેટલા કરવાના? 6. 5 6 30 એટલે કેટલા થશે? 300. તો આપણો ઓપ્શન થઈ જશે એ. બરાબર છે મિત્રો, સમજાય છે? તો ખાસ મિત્રો તમારા માટે જ આપણે છે આ સિરીઝ ચાલુ કરી છે. તો તમે અંત સુધી આપણો વિડીયો જોવો છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને તમે ખાસ 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 આપણી યુટ્યુબ ચેનલને છે સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી આપણા તમામ વિડીયોની નોટિફિકેશન તમને છે મળી જાય અને વિડીયોને તમે લાઈક કરતા જાઓ. બરાબર છે? ઓકે.